શ્રી ચૈતન્ય ચરિતામૃત રચયિતા કૃષ્ણરાજ કવિરાય. અમે ઋણ સ્વીકાર કરીએ છીએ શ્રી પુંડરીકજી ગોસ્વામીજીનો. આજે આ અધ્યાયમાં આપણે શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય જોઈશું. પંડિત જગન્નાથ મિશ્ર એટલે કે ચૈતન્ય મહાપ્રભુજીના પિતા અને માતા સચીદેવ દ્વારા પહેલા 8 કન્યાઓનો જન્મ થયો, પણ એમાંથી એક પણ કન્યા જીવી નહીં. એ પછીથી 9મા જન્મ થયો શ્રી ચૈતન્ય મહાપ્રભુના મોટા ભાઈ વિશ્વરૂપનો, કે જેઓ પાછળથી સંન્યાસી બની ગયા. અને એ પછીથી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું વિશ્વંભર. પણ માતા સચી તો એમને નિમાઈ જ કહેતા. કારણ એવું હતું કે આગળ બધી છોકરીઓ દીકરીઓ જીવીને વિશ્વરૂપ પણ છે તે સાધુ બની ગયા, એટલે એમનાથી દૂર થઈ ગયા. એમને થયું કે એમને તો મારે દૂર થવા દેવા નથી, એટલે એમને જો યમરાજા આવે તો નિમાઈ એટલે લીમડાનો કડવો સ્વાદ આવે એટલે પછી તાર લઈ નહીં જાય માં છે. અને બીજું કારણ કે લીમડાના ઝાડ નીચે જ એમનો જન્મ થયો હતો, એટલે નિમાઈ. એમના જન્મ પહેલા સચી માતાએ એક સ્વપ્ન જોયું, જેમાં ભગવાન જગન્નાથજી પ્રગટ થઈને માતાજીના ઉદરમાં પ્રવેશ કરી ગયા અને એમના ઉદરમાં પ્રકાશ થઈ ગયો. પ્રભાતે આ સ્વપ્ન જોયું. સ્વપ્ન આમ તો જાગૃતની સરખામણીમાં સત્ય ન કહેવાય, પણ આમ જોવા જઈએ તો આખું આ વિશ્વ જ એક જાતનું સ્વપ્ન છે. એટલે આ સ્વપ્નને જોનારા સચીદેવી અને જેમને એમણે જોયા એ જગન્નાથજી ભગવાન, એ તો સત્ય છે ને. એટલે આ બધી બહુ ગૂઢ બાબતો છે સત્ય. અને પિતા જગન્નાથજીએ એવું એક દર્શન કર્યું
કે જેમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન વિષ્ણુ એમની સમક્ષ ઉભા છે, દર્શન આપે, પ્રકાશિત દર્શન છે. બંને થયું કે ચોક્કસ આપણે ત્યાં ભગવાન પધારશે. એમના જન્મને રાત્રે ચંદ્ર ગ્રહણ હતું. એટલે ગ્રહણમાં તો બધા જ બહુ ભક્તિ કરે, પૂજા પાઠ કરે, જપ કરે, ધ્યાન કરે. એટલે ચૈતન્ય મહાપ્રભુના જન્મ વખતે આપોઆપ આ બધું ગોઠવાઈ ગયું. જપ, ધ્યાન, પૂજા, ભક્તિ, ભજન, કીર્તન. એ પછી ચંદ્રગ્રહણ નો એક બીજો અર્થ એવો પણ લઈ શકાય કે ચંદ્ર તરીકે શ્રી રાધાજી છે અને રાહુ તરીકે શ્રી કૃષ્ણ છે. રાધાજીને પકડે છે, છોડતા નથી. ચંદ્રગ્રહણ બહુ અદભુત ચરિત્ર છે ચૈતન્યમાં મહાપ્રભુનું. કૃષ્ણદાસ કવિરાજે ગાયું છે. મૂળ બંગાળીમાં લખાયું, પછી બીજી ઘણી ભાષાઓમાં એનો એમાં કૃષ્ણ જે છે તે મધ સમાન છે. મધ છે. મધ થોડું કાળું ભૂરું હોય અને જે કટોરી છે તે મિશ્રીની, સાકરની બનેલી છે. એટલે કટોરી, સાકરની કટોરીમાં આ મધ ભરાયેલું છે. સાકર તો સફેદ હોય અને એમાં આ મધનું છે તે પ્રતિબિંબ એવું પડે. એટલે રાધાજી ગૌર વર્ણના છે. ગૌરાંગ મહાપ્રભુ પણ ગૌર વર્ણના છે. એટલે ગૌરાંગ મહાપ્રભુ એક શ્રી કૃષ્ણ અને રાધાજીના મિશ્ર અવતાર છે. એક વખત કૃષ્ણ અને રાધાજી સાથે બેઠા હતા. તો પાસે જ કૃષ્ણ બેઠા છે તે છતાં વિપ્રયોગ, વૈષ્ણવી રીતે કહીએ તો વિપ્રયોગ એટલે કે ભગવાન પાસે જ છે, બેઠા છે, છતાં રાધાજીને એટલો બધો વિરહ લાગી ગયો, થઈ ગયો કે વિરહના ભાન ભૂલી ગયા કે કૃષ્ણ તો પાસે જ બેઠા છે. પણ કેવા લાગ્યા, હે કૃષ્ણ, હે કૃષ્ણ તમે ક્યાં છો? હે કૃષ્ણ તમે ક્યાં છો? તમારો વિરહ હું સહન નથી કરી શકતી, તમે ક્યાં છો? તો કૃષ્ણ ભગવાને કહ્યું, હું તો તારી નજીક જ બેઠો છું રાધા, તું કેમ આમ બોલે છે બધું? તો કે તમે ક્યાં છો? તમે ક્યાં છો? આ વિપ્રયોગ છે. અને સુંદર છે, કવિરાજે જ વાત કરેલી છે કે સાગરની કટોરીમાં મધ ભરેલું છે. ચૈતન્ય ચરિત્ર અમૃત, મધ તો અમૃત સમાન છે. ચૈતન્ય ચરિત્ર બોલીએ ચૈતન્ય મહાપ્રભુ કી જય. श्री गौरांग महाप्रभु जी की जय. श्री
श्री निमाय जी की जय। श्री श्री चैतन्य प्रभु, 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 श्री श्री गौरांग प्रभु, श्री श्री गौरांग प्रभु, श्री श्री निमाय प्रभु, श्री श्री निमाय प्रभु। जगन्नाथ जी घरे आनंद भयो, श्री चैतन्य महाप्रभु की। जगन्नाथ जी घरे आनंद भयो, जय महाप्रभु जी, जय महाप्रभु जी, जय महाप्रभु जी, जय महाप्रभु जी, जय महाप्रभु जी। सच्ची देवे बालक जन्यो, जय